હા 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 મિત્રો કાળી શરૂ થઈ ગયો ક્યાં ખોખા પાક પડી ગયો હવે ભાવશે 12 વાગ્યા સુધી ફોનમાં ટૂટુ 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 ચાલુ ડાયરા ને જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો બધાય મજામાં છો ને? આઈ હોપ કે ડાયરો તમે બધાય મજામાં દેશો. તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. મિત્રો વાગી ગયા છે સવારના આપણે 10 વાગી ગયા છે. બાપુ જાય છે દેશ જુગાર લઈને. હવે પાન ખરું તો આવ્યું છે ને પાંદડા છે ને મિત્રો બહાર છે ને સવારે જ બધી વાયરું થાય બધા ફળે એમાં લીમડા નીચે પાછા કેટલાય પાંદડા ખરી ગયા જુઓ બધા પાંદડા ખરી જાય પછી નવા ચાલુ હોત થઈ ગયા છે આમાં કેમ કે આ તો આ દેખાય ફીટું જાય નવા પાન ચાલુ થઈ ગયા છે. હાલો આપણે ખાટલો ને મિત્રો તડકે લઈ જવાનો તડકે કે ને સીણા આમાં તપવાના છે સીણા જાય રહ્યા સીણા આપણે જીવામૃત બનાવવાનું હે ને ગયા વર્ષના ઝીણા કેવા મસ્ત મજાના ઝીણા એવા ને એવા કોઈ પણ પ્રકારની જીવાત જ ન પડી મારી પાસે અને માથે એક સલાખી પાથરી દઈ પછી તપી દઈ કલ્પે બધા નીર નાખે પછી આજે હે ને વાડીમાં કામ છે નહીં હવે બધી સમાપ્ત થઈ ગયું છે જુવાર વાવવાની છે પછી હજુ કાંઈ નક્કી નથી ટ્રેક્ટર આવે કે ના આવે એટલે વાડીનું કામ તો બધું પૂરું થઈ ગયું બાકી આજે હે ને ઓસરીમાં ને કબાટમાં છે ને બધું સાફ કરવું અહીં ઘરે બધી ચણા હે તડકે તપી દીધા છે સાંજે ઠેઠ દળી નાખશું જીવામૃત બનાવીને દળવાના હોય પાછા આખી આખા કઈ નાખવાનું ના હોય હાલો હવે હે ને કપડાં ચેન્જ કરી નાખી કપડાં ચેન્જ કરી નાખ્યા છે 10:30 થવા આવી ગયા છે અને હે ને મિત્રો ગઈકાલે શું આજે સવારે વહેલી સવારે હે ને ઉંદરડીએ નુકસાન કરી નાખ્યું મારે માતાજી ટાંકા ગોખમાં હે ને જેગ્યું હતું આ સવારે વહેલી સવારે બધી કાળું કાળું થઈ ગયું બધી હા વાટ જગતી હોય ને લઈને ભાગે એટલે ને જઈ ગયેલું બધી જાય ફોટા પડ્યા આપણે આ બધી સાફ કરી નાખીએ બાકી ઉપર ફોટા સાફ કરવાના પૂરું બેન સાયકલ બાકી હાલો હવે હે ને ઓલું મંડી જાય ફટાફટ સાફ કરવા આમાં છે ને પાણી બધી સાફ કરવું જોઈએ બધી રાખ થઈ ગઈ બધી સુંદડી બધું જગી ગયું ઉપલા બે ફોટા રહી ગયા બાકી જા ગલ્લો પોતે જગી ગયો આ જગી ગયું છે બહુ વાંધો ના આવ્યો એટલું જીગ્યું છે સવારે વહેલા લગભગ 4 વાગ્યા હતા મને નથી ખબર હું તો બહાર સૂતો હતો કલ્પેશ ને વચ્ચે સૂતા હતા હાલ ડાયરાને રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણે હે ને પેપર કેમ આટલો બધો ચડે આપણે જીન હાલે ને પાણી એનો બહુ રજોટો આવે આમ વહન હોય ને એટલે જો આ બધીમાં વધારે મેલું થઈ જાય વાડી ઘડી આપણે કઈ સાફ કરવાનો ટાઈમ ન હોય નવરે હોય ને સાફ કરીને હાલો હવે આપણે હે ને ઘરની આજે સાફ સફાઈ કરવાની છે ચડી ગયા છીએ ઉપર બધી હે ને જો ફોટામાં દળ જામી ગયા છે હે મિત્રો કાળી ચરોઠી જોઈ હે તમે મિત્રો કાળી ચરોઠી ગયો કાળી ચરોઠી હે બાકી આમાં હે મધ થઈ ગઈ કાળું હા ને આમાં હે ને મિત્રો ટીપાઈમાં ગૂગલ છે માતાજી મઢે દેવા ધૂપ કરવાનો હોય ને હવે ત્યાંથી લઈ જાય કુટે ત્યારે આ બધી હે ને કલ્પેશ ને હેઠે અંબાઈ દઈ નાના ફોટા બધી આને આ રહી ને ઉપર રાખી સાફ કરી નાખશું સફાઈ અભિયાન આવે સફાઈ અભિયાન નકરી ભીડ જ છે એમાં ફાઇનલી આપણે હે ને જો માળી સાફ કરી નાખીએ ને ફોટા જો સાફ કરી મૂકી દીધા ફોટા જો બહુ ઘણા વર્ષ જૂના છે
આજથી લગભગ 20-25 વર્ષ જૂના ફોટા છે આ બધા એને ફોટો ફ્રેમ જોવો તમે એકવાર એ બધી ફોટો ફ્રેમ છે ને મસ્ત મજા આવી ને બધી ઓલું થઈ ગઈ ખરાબ થઈ ગઈ ફોટો એ જો હળી ગયા એમાં આ શ્રીરામ ભગવાન આ તો આ બહુ વધારે જૂનો નહીં આ થોડાક 15 વર્ષ જૂનો હોય છે 15 થી 20 વર્ષ આ લગભગ અંદાજે 25 થી 30 વર્ષ જૂનો ફોટા આવી છે આ બધા ફોટા જો બાકી આ જો રામદેવ પીરજી મહારાજ નો ફોટો હે આખે આખું આખ્યાન છે નાના ચિત્રમાં બતાવેલું છે આ છે ને મિત્રો તમને જૂનું ઘણી વસ્તુ જોવા મળશે અને બાકી આ ફોટો કઈક અલગ પ્રકારનો છે જો દેવી દેવતાના બધા ઝીણા ફોટા છે અને વૈષ્ણવ પાછું મેપ છે જો કામેશ્વર મહાદેવજી ને એવું બધું છે વૈષ્ણવ રેલગાડી હાલી જાય છે પ્રકાશ આવે ને નથી બરોબર દેખાતું બપોરના 12:30 થઈ ગયા અને સાફ સફાઈ નું કામકાજ ચાલે થાકી ગયા હતા નાસ્તો કરી લેજો મમરા બા ફોટા સાફ કરે છે આપણે થોડોક નાસ્તો કરી લેવી થોડોક પેકો રહી જાય વિલો કબાટ બાકી આ બધી કમ્પ્લીટ થઈ ગયો પેલા દાજી ગયેલા ઘણું થયું ત્યાર દાજી ગયા આ જઈ ગયો પેલા ઘણો સમય થઈ ગયો ઉંદરા ક્યાં રહેવાય ઉંદરા એટલો બધા ત્રાસ છે એની વાત જાળીએ મુજબ ચાલો હવે નાસ્તો કરીએ ને એટલું છે ને સાફ કરવાનું કરી નાખીએ 1:45 થઈ ગયા છે ને જો બધી સાફ સફાઈ કરતા આવી ગયા છે હવે બપોરા કરવા ટાઈમ થઈ ગયો આપણે ગઈકાલે જો હમણાં થોડા કદી આરામ કર્યો ને વળી પાછા વિડીયો ચાલુ કર્યા ને તો હે ને માઇક ચાલુ કરતા જ ભૂલી જવાય છે અત્યારે 1.5-2 મિનિટનો વિડીયો શૂટ કર્યો ને તો હે ને જોઈને તો માઇક જ ચાલુ નહીં માઇક બંધ કરી પેલા વિડીયો બનાવે પછી જોવે પેલા જોવે હા ફ્રેન્ડ નહીં માઇક ક્યારેક જ ચડાવવાનું કાંઈ હા કાલે રાજવીર ને બધા વિડીયો શૂટ કર્યો હતો અવાજ જ ન આવ્યો પછી મિત્રો બીજી વાર વિડીયો શૂટ કરીએ ને ગમે એટલી મહેનત કરી લો ને તો પહેલી વાર બનાવ્યો હોય ને એવો વિડીયો બને જ નહીં હા તો અમે રાજવીરભાઈ જો ટ્રેક્ટરમાં હાથીકા ભરે હે રાજવીર બળતણ ભરે ઢીંગો આમ જતો ભાઈ ઢીંગો આમ ન જોતો ઢીંગો દર્શનભાઈ જો લાડુડી ખાય મમરાની કેમ ના હા બાપુને ક્યાં ઉતરી ગયો છે સુઈ ગયા ખાલી છે બાપુ બપોરે લાઈટ આવી ત્યારના ને ધક્કા ખાય પણ આમ જાય એક નાકું વાળે ને પાછા આવે એક નાકું વાળે ને પાછા આવે એમ કે ને ગઈકાલની લાઈટ એવી હેરાન કરે એની વાત જવા જાય લાઈટ જ એક કેળો માર મિત્રો ભરાય ને ત્યાં લાઈટ વહી જાય આપણે જે ઓલા સીણા પડ્યા ને સવારે તૈપા હતા એ હજી દળવાના જીવામૃત બનાવવું છે ને એટલે હાલો હવે ને આપણે ઓલું કામ તો બધું છે ને કમ્પ્લીટ થઈ ગયું હોય શ્રીમાન બધું હવે આ જુનાગઢનું કામકાજ છે ને આપણે ચાલુ કરું સાફ સફાઈનું તાર સાફ સફાઈ કરવી હે ને દેખો તું ટ્રેક્ટરમાં મહિને હારવા વસ્તુ ચા થઈ ગયા તૈયાર અને ચા પી લીધી અમારે બંધાણી આવી ગયા એક અમારે દર્શન ને ચા સાંભળે એક બાપુ ને ચા સાંભળે 2 વાગે ને તા બા એને આરે નથી રામ પૂરું બેન આવી ગયા પૂરું બેન પૂરું તાર ચા પીવાની સોટી એટલે હા સોટી ડાયરો 5 વાગી ગયા ને સાફ સફાઈ તો થકવાડી દીધા
મોટા મોટા ઈ વળી પાસે કાલ વળી પાસે કપડા બગાડવા દેશી પ્લાસ્ટર બાકી છે ખાલી પ્લાસ્ટર કરવાનું બાકી છે કપડા મોઢા છે ભૂત જેવા થઈ ગયા કા એવા હે ને એવા આઈ કા એવા એવા આમાં ને નાખીને બધું ભેગું થઈ જાય છે કાકા બોલાવે આમ આમ આ બાજુ એવા શિવા શિવા ઉધરા થઈ ગઈ મિત્રો અને પૂરું સોનું બીજો પાણીમાં રમે વાસણ ઉટક્યા જોવો તો સા બનાવતા જાય હવે મિત્રો ફાઇનલી આપણે હને જો આ ઘરે છે ને સાફ કરી નાખીએ ને એ બહાર થોડુંક સાફ કરવાનું બાકી હવે આવતીકાલે સાફ કરશું ને 6:15 ઉપર થઈ ગયું જો 6 વાગ્યા આ ઘડિયા તો પાછળ છે આગળ કરવાની જરૂર છે તમારું ઘર તમે સારું કર્યું ક્યાં સારું જ ના કર્યું હે શેરો ભાઈ ખોખા પાક મિલી ગયા ખાવા તમે ઠેકડા મારોમાં ખાટલો ભાંગી નાખજો બે છે નો ભાંગી ક્યાં માછલિયું છે ક્યાં છે માછલિયું હે છે તને દેખાય ક્યાં ત્યાં કાઈ નથી ચાલો ડાયરો આપણે ને હવે નાઈ નાખીએ કેમ કે ને સવારના ધોઈડ વાળા ખેપડ વાળા કલ્પે છે મૂકી જાય ગરમ પાણી થાય હા તો હાલો ડાયરો તમે હે ને વિડીયોને લાઈક કરી દીજો શેર કરી દીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો બહુ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી કેમ છો બધા મજામાં છો ને આપણે તો ફરીથી વિડીયોમાં સ્વાગત છે બધાયનું ફટાફટ સબસ્ક્રાઇબર કરાવી દેજો પૂરેપૂરા એટલે આપણે વિડીયો કન્ટિન્યુ રોજ બનાવી રાખી તમને બધાને જોવાની મજા આવે અમને બધાને બનાવવાની મજા આવે એમ થાય છે હમણાં થોડાક વિડીયો બનાવ્યો નતો ને મજા નથી આવતી અમને છે વ્યસન થઈ ગયું તો વિડીયો બનાવવાનું ને ગુંદર પાક આવ્યો તો ખોખા પાક પડી ગયો હવે ભાવ છે કુદી નો ને ખોખા પાક કે જાજો નહીં હોય 5-10 બટકા હશે બસ બીજા બનાવવાના ગોલ ઢીલો છે હોય ને ચાલો હવે હે ને મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી દઈએ શહેરું રમવું છે રમત કરી શેરો શેરો સેવા બસ સારું હવે સેવા સેવા હેઠે બે ગયો છે રમવા નહીં જાવું ઘડીક વારમાં આ થઈ ગયો ભલામણ ઉભો થા તને પાડી દેશે સેવા સેવા હાય કેમ છો બધા શું કીધું પણ ભૂલાઈ સેવા હાય કીધું કેમ છો બધા મિત્રો 7 વાગી ગયા છે ને પૂરું નહીં વહી ગયા ઘરે ને આવીની દર્શન નહીં બધા લગભગ 5 વાગ્યા ને પછી ગામમાં ગયા છે દવા લેવા ગયા છે લગભગ તો બાર ફુલેવર લઈને આવી ગયા શાક બનાવવા ફુલેવર સુધારીને મૂકી દો
ભેંસ હવે આ ભેંસ એક જ ધોઈને આપણે ગોપી બેન ને તો પડ્યા મૂકી દીધા દોવા જાય તો ભૂલી જાય તો શાક બળી જાય દાને ફુલેવર ને ન વાર લાગે નો વાર લાગે સરતા એટલે જ ત્યાં ને તો નો નાખવાનું હોય ચાલો જો પાણી જો ગરમ થયું નથી ગરમ થઈ જાય ને પછી નાઈ નાખીએ ને હવે ટાઈટ મંડી સાવવા ને હન મિત્રો લગભગ નક્કી હે ને સવાર પડશે ને તો આપણો હાથ બેસી જવાનો છે આજે એક તો ગળામાં બળતું હતું એમાં આજે આખો દી ખેપટ ઉડાડ્યો બધો એટલે સવાર થાય ને તો લગભગ હાથ બેસી જવાનો છે હવે જોઈએ કેમ થાય હવે બાકી જો હવે બા શાક સુધારી નાખે પછી મૂકી દે એટલે વાળું થઈ જાય તૈયાર પછી રોટલા બનાવી વાળું કરીને સૂઈ જવાનું ઘટાઈ જવાનું કોઈ ઘટાતા નથી 12 વાગ્યા સુધી ફોનમાં ટૂટુ 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 ચાલુ આપણે વિડીયો એડિટ કરવાનો હોય એટલે 11:30 જેવું થઈ જાય 11:30 ઉઈ જાય ને પછી જાગીને ઊભી થાવ ને બહાર આવું ને તો એ ચાલુ જ હોય આ સાથે જે આપણે આજનો વ્લોગ અહીંયા કરી દઈએ છીએ પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલમાં નવા આવ્યો છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને તમારા ફેમિલી મેમ્બરમાં પણ વિડીયો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરાવજો તો અને હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ